એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, અમદાવાદના દસક્રોઈની સ્થિતિ ખૂબ ગંભીર, કારણ કે 4 કલાકમાં 9.5 ઇંચ વરસાદ, ખૂબ ભારે વરસાદ કહી શકાય। શું પરિસ્થિતિ છે, કેવા વિસ્તારો પ્રભાવિત થયા છે, જાણીએ। અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમ ખાતે છીએ। મહત્વપૂર્ણ છે કે સમગ્ર અમદાવાદના જે ડેટા છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે આ કંટ્રોલ રૂમ છે ત્યાંથી મળી જતા હોય છે અને ત્યાં સમગ્ર પરિસ્થિતિ હાલની જે છે એક રીતે વાત કરીએ તો આજે ખુદ મુખ્યમંત્રી પરિસ્થિતિ ખાસ કરીને પ્રભાવિત જિલ્લાઓ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે। તેના કલેક્ટરો સાથે જે પરિસ્થિતિ તે જાણી હતી અને તમામ લેવા માટે કર્યો હતો। એ પ્રકારે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે કંટ્રોલ રૂમ છે ત્યાં હાલ જો વાત કરીએ તો જોઈ શકાય છે કે જે પદાધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે, અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ અદાણી અને સાથે સાથે જ વર્ક સમિતિના વોટર સમિતિના ચેરમેન પણ અહીંયા ઉપસ્થિત છે। તમામ લોકો જે છે તે જે અત્યારની અમદાવાદની પરિસ્થિતિ છે તેના વિશે માહિતી મેળવી રહ્યા છે અને ખાસ કરીને કેટલા ઇંચ વરસાદની વાત કરીએ તો હાલ જે આંકડા કંટ્રોલ રૂમમાંથી સામે આવી રહ્યા છે। મણિનગર, દાણીયા અને વટવા આ એવા વિસ્તાર છે કે જ્યાં આજે સૌથી વધુ વરસાદ નોંધાવવા પામ્યો છે। આ ત્રણેય વિસ્તારમાં 5 થી 6 ઇંચ વરસાદ વરસ્યો છે આજના દિવસમાં। અને દસક્રોઈની જો વાત કરીએ તો દસક્રોઈમાં 5 ઇંચ વરસાદ નોંધાવવા પામ્યો છે। અને હાલ જો વાત કરીએ તો જે પ્રકારે અહીંયા તસવીરો આપ જોઈ રહ્યા છો, જે પ્રકારે અહીંયા સીસીટીવી દેખાઈ રહ્યા છે, જે આ કંટ્રોલ રૂમ છે ત્યાં સમગ્ર જે અમદાવાદની તસવીરો જોઈ શકાય છે। અને હવે સીધા આપણે વાત કરીશું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ અદાણી કે જે અહીંયા સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા છે। દેવાંગભાઈ, આજે જે વરસાદ થયો છે ત્યાં પ્રકારની અમદાવાદમાં પરિસ્થિતિ, ખાસ કરીને દસક્રોઈમાં પણ વધુ વરસાદ થયો છે, કયા એવા વિસ્તારો કે જ્યાં જળભરાવની સમસ્યાઓ સામે આવી હોય? અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડોની અંદર 5 ઝોનની અંદર ખાસ કરીને જે દક્ષિણ ઝોન પ્રભાવિત થયો છે મણિનગર, કોકરા, લાંબા અને વડવા, આ જે વિસ્તાર એવા છે કે ત્યાં આગળ 5 થી 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। અને સિઝનનો જો અત્યારે ગયો 27મી થી આ 27 લગભગ 65% જેટલો વરસાદ હાલ સિઝનનો વરસી ચૂક્યો છે। મહાનગરના તમામ જે જંકશનો છે, વોટર લોગિંગ સ્પોટ હોય, એનું કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે। અમારા અધિકારીશ્રીઓ અહીં આગળ વોટર કમિટીના ચેરમેન દિલીપભાઈ બગડિયા, ડીવાયએનસી વિરામ પરીખ, તદુપરાંત બીજા એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ અહીંયા આગળ સમગ્ર શહેરની નજર રાખી રહ્યા છે। અને ત્યાં આગળ જરૂરિયાત છે વોટર લોગિંગ હોય તો ત્યાંના સ્થળ પરના અધિકારીઓને જરૂરી સૂચના આપીને ત્યાં આગળ વરુણ પંપની જરૂરિયાત હોય, એ વોટરિંગ પંપની જરૂરિયાત હોય, અથવા તો કોઈ લાઈન ચોકઅપ થઈ ગયું હોય, એની મેન્યુઅલ સફાઈ હોય કરવાની, તો જરૂરી અહીંથી સૂચના આપવામાં આવે છે। આપ જોઈ શકશો કે મહાનગરના કંટ્રોલ રૂમની અંદર, સિટીની અંદર આ હાલ અત્યારે મહાનગરની અંદર ટ્રાફિક નોર્મલ કન્ડિશનમાં ચાલી રહ્યો છે। મોટાભાગના જે અંડરબ્રિજો છે એ અંડરબ્રિજોની અંદર ટ્રાફિક વ્યવસ્થા એ ખાસ કરીને આપણે વાત કરીએ કે નોર્મલ ચાલી રહી છે। મીઠાખરી અંડર થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું, એ ટૂંક સમયની અંદર ચાલુ કરવામાં આવશે। આ મીઠાખરી અંડરબ્રિજ છે જેની અંદર સાફ સફાઈ હાલમાં ચાલી રહી છે। સાફ સફાઈ કરતા જ જે રીતે આપણે વાત કરીએ કે તરત જ આ મીઠાખરી અંડરબ્રિજ પણ ચાલુ થઈ જશે। આમ સિટીના તમામ મોટાભાગના અંડરબ્રિજ એ હાલ વર્કિંગ કન્ડિશનમાં છે। અને જેવો વરસાદે હાલ વિરામ લીધો છે તો શહેરની અંદર સફાઈ અભિયાન પણ ચાલુ થઈ જશે। અને ફોગિંગ મશીન હોય અથવા તો દવા છાંટવાની હોય એ અમારી FWMની ટીમ દ્વારા એ પણ કાર્યરત થશે। તમામ અધિકારીશ્રીઓ, તમામ અમારા કોર્પોરેટરશ્રીઓ ફિલ્ડની અંદર વરસાદી જ્યાં લોગિંગ થયું હોય અથવા તો મદદમાં બધા ફિલ્ડની અંદર ઉતરેલા છે। વોટર લોગિંગની તમે વાત કરી, કયા એવા વિસ્તારો અમદાવાદના, કેટલા એવા વિસ્તારો કે જ્યાં જળભરાવની સમસ્યા સામે આવી છે અને તેના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે? સામાન્ય રીતે પહેલા પૂર્વના વિસ્તારની અંદર વોટર લોગિંગ રહેતું હતું, પરંતુ માન્ય મુખ્યમંત્રીશ્રીએ ઈસ્ટર્ન ટ્રંકલાઇન જે મંજૂર કરી અને ઈસ્ટર્ન ટ્રંકલાઇનનું કમિશન પણ થઈ ગયું। અને ગત વાત કરીએ કે અઠવાડિયે અમારા માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને જગદીશભાઈ વિશ્વકર્માએ એનું લોકાર્પણ કર્યું। પરિણામે હાલ અમારે નરોડા હોય, ઓઢવ હોય, નિકોલ હોય, વસ્ત્રા હોય, એ વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યા હતી, એ સમસ્યાનો લગભગ અંત આવ્યો છે। અને આવનાર સમયગાળા દરમિયાન અમે જે દક્ષિણના પટ્ટાની અંદર જે હાલ અમને પાણી જોવાની સમસ્યા મળી રહી છે, 6 ઇંચ વરસાદની અંદર ચંડોળા તળાવની અંદર આ પાણી કઈ રીતે લઈ જવાય એ માટેનું પણ આયોજન અમે કરીશું। અને જે રીતે વરસાદની અંદર નગરજનોને બને તેટલી તકલીફ ઓછી પડે
વિનોદભાઈ, વોટર લોગિંગની સમસ્યા નિવારણની આપણે વાત કરી, પણ સૌથી મહત્વનું છે કે પશ્ચિમ વિસ્તાર અમદાવાદનો જે પોસ્ટ વિસ્તાર ગણાતો હોય છે, મોટાભાગની સોસાયટીઓ પણ એવી છે, પણ ખાસ કરીને મકરબાગ છે, વેજલપુર છે. વેજલપુરની જો વાત કરીએ તો શહેર ત્યાં જે ઘર આવેલા છે ત્યાં ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. આ પ્રકારના પાણીના ભરાવાની જે સમસ્યા છે તેની પરિસ્થિતિ છે. અમદાવાદ પશ્ચિમની વાત કરવામાં આવે જ્યાં આગળ મકરવાની અંદર ટીએફસી સ્ટાફ ક્વાર્ટરથી નદી સુધી આપણે વાત કરીએ કે એનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે. આવનાર સમયગાળા દરમિયાન એની કામગીરી પણ ચાલુ થશે અને વેસ્ટર્ન ટ્રંક લાઇન જે વૈષ્ણવ દેવીથી શરૂ કરી ગોતા, ભાડજ, અહેમદપુર, અલ્પેજ, બોપલ, સેલા આ તમામ વસ્તુ જે રિંગ રોડ પર આવેલા છે ત્યાંના ડ્રેનેજની સમસ્યાનું વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ પૂરું થતા અમારે હજી 20 દિવસ જેટલો સમય લાગશે. પરિણામે ગોદરેજ ગાર્ડન સિટીથી શરૂ કરી આપણે વાત કરીએ કે અહીંયા આગળ સેલા સુધીનો તમામ વિસ્તારના જે વોટર લોગિંગના પ્રશ્નો છે, ડ્રેનેજ બ્રેક મારવાના પ્રશ્નો છે, એ આવનાર સમયગાળા દરમિયાન એનું પણ નિરાકરણ આવશે. સતત મહાનગરપાલિકાની અંદર 800 કરોડ કરતા વધારે આપણે વાત કરીએ તો વોટર લોગિંગ અને ડ્રેનેજના કામગીરી હાલમાં ચાલુ છે. વિનોદભાઈ, કામગીરી તો ચોક્કસપણે કરવામાં આવે છે, પણ તેમ છતાં દર વખતે ચોમાસામાં વોટર લોગિંગ ખાસ કરીને સોસાયટીઓ, પોસ્ટ એરિયા અને 4 રસ્તા કે જ્યાં દર વખતે પાણી ભરાતું હોય છે, આની કોઈ કાયમી ઉકેલ ક્યારે આવી શકે છે? કાયમી ઉકેલ માટે પણ અમે કહ્યા છે દરેક સોસાયટી પોતાનો પર્કોલેટિંગ વેલ બનાવે જેની અંદર રૂપિયા જે પણ ખર્ચ થશે એ મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપતી હોય છે. પરિણામે દેશના વડાપ્રધાનનો જે સંદેશ છે કે ભાઈ વરસાદી પાણી બચાવો, પાણી એ અમૃત છે. પરિણામે ગાંધીનગરના સાંસદ આદરણીય અમિતભાઈ શાહે પણ પોતાના મત વિસ્તારની અંદર દરેક ચેરમેન, સેક્રેટરીને એક લેટર લખ્યો હતો અને પોતાની સોસાયટીની અંદર પર્કોલેટિંગ વેલ બનાવવામાં આવે. વરસાદનું પાણી સીધી જમીનની અંદર ઉતરે અને રોડ ઉપર આવે નહીં. આ માટે પણ મોટાભાગની સોસાયટીઓમાં હાલ પર્કોલેટિંગ વેલ બની ચૂક્યા છે અને આવનાર સમયગાળા દરમિયાન અમે બનાવીશું. અને જે તળાવ નજીકના પેરીફરીમાં આવેલા છે આ વરસાદી પાણી સ્ટ્રોમ વોટર લાઇન દ્વારા હાલ સિટીની અંદર 980 કિલોમીટરની સ્ટ્રોમ વોટર લાઇન પણ અસ્તિત્વ ધરાવે છે. એના દ્વારા તળાવો પણ આપણા પાણીથી ભરાય એ માટેના સતત પ્રયત્નો જો તમે હાલ કમાન્ડ એન્ડ કંટ્રોલમાંથી જોશો તો મોટાભાગના એરિયા, હાટકેશ્વર એરિયા અને દાણીલીમડા સિવાયના તમામ વિસ્તારની અંદર મોટાભાગે ટ્રાફિક વ્યવસ્થા ચાલુ છે. તમામ અંડરબ્રિજો હાલમાં મોટાભાગે વર્કિંગ કન્ડિશનમાં છે. તો આ હતા સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન દેવાંગ દાણી, જેમનું કહેવું છે કે મોટાભાગના જે વિસ્તારો છે જે પ્રમાણે અત્યારે આ જોઈ શકાય છે, દ્રશ્યો જોઈ શકાય છે અમદાવાદના કે ઇસ્કોનનો વિસ્તાર છે અને સાથે સાથે જે અન્ય વિસ્તારો જોઈ શકાય છે. નરોડા વિસ્તાર છે, નરોડાનું કામ છે અને સાથે સાથે પાળિયાદેવ મંદિર છે, કાંકરિયા ફૂટબોલ મેદાન જે છે એનો જે વિસ્તાર છે, તમામ વિસ્તારોમાં જે હાલ જોઈ શકાય છે દ્રશ્યો જોઈ શકાય છે કે વાહન વ્યવહાર જે છે તે યથાવતથી જળભરાવની કોઈ સમસ્યા નથી થતી. જે પ્રકારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ વાતચીતમાં હમણાં જણાવ્યું કે જે ખાસ કરીને વોટર લોગિંગની સમસ્યા છે તેના ઉકેલ માટે થઈ અને જે 800 કરોડની યોજના છે તે અંતર્ગત જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં જળભરાવની સમસ્યાનો જે હલ છે તે ટૂંક સમયમાં આવી શકે છે. પણ આજની જો વાત કરીએ તો રસ્તો સહિતના જે વિસ્તારો છે, મણિનગર છે, લાંભા છે, આ બધા વિસ્તારોમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને તેના પગલે લોકોની સમસ્યામાં પણ ચોક્કસપણે વધારો થયો છે. પણ એક રીતે જોવા જઈએ તો અત્યાર સુધીમાં અમદાવાદની જો વાત કરીએ તો સમગ્ર સિઝનનો છેલ્લા એકાદ માસની અંદર સમગ્ર સિઝનનો કુલ 70% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. સોનલ, ધન્યવાદ સમગ્ર જાણકારી બદલ. તો TV 13 કંટ્રોલ રૂમ પહોંચ્યું છે જ્યાં શહેરના અલગ અલગ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે, ખાસ કરી અને એવા નીચાણવાળા વિસ્તારો જ્યાં રાજ્યમાં જે વરસાદ અને 2 દિવસથી અમદાવાદમાં જે વરસાદ વરસી રહ્યો છે એ તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું. ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત.